એમણે જે કીધું ત્યાંથી જ હું વાત સ્ટાર્ટ કરું કે અમે લોકો કે ને કે બહુ બધા લોકો પાસે જતા હતા અને બહુ બધું કરી નાખ્યું. ઘણા લોકો કે આવી ગામડાની ફિલ્મ ને ઠીક છે ને આન તેન ઘણું બધું હતું, પણ એ કે ને કે કૃષ્ણ કંઈક સારી જગ્યાએ લઈ જવા માંગતો એટલે લોકોએ કેવડાવ્યું કીધું યુટ્યુબમાં પણ રિલીઝ કરી દો. હા, એ કે યુટ્યુબ માટે છે રિલીઝ કરી દો, પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે યાર ખબર નહીં અંદરથી હતું કે આ સિનેમા માટે જ, એટલે જેમ કીધું કે રાઈટ લોકો મળ્યા અને જે થયું એ હકીકત એક કે ને કે કેવા ખાતર કરતાં બી એક રિયલ એક પઝલ ગોઠવાઈ ગયું કે ભાઈ આટલા ટાઈમથી કરતા હતા. પછી પાર્થિવ વિરલભાઈ ફિલ્મ જોઈ, વિરલભાઈ પાર્થિવભાઈને મોકલી, માનસી મેમે ફિલ્મ જોઈ, એટલે અમને એમ હતું કે માનસી મેમને જો કદાચ ગમી જાય ને તો કદાચ એટલે ઓલું હોય ને કે ભાઈ અમે તો બધા હવે પણ માનસી મેમ, કારણ કે આપણે યાર હજી તો હું આમ આટા મારતા હોય એટલે આપણે નહીં પણ ટુ બી ઓનેસ્ટ, એટલે મેં કીધું મેમને જો કદાચ ગમી ગઈ તો કદાચ એ ઓડિયન્સને અપીલ કરી શકે, કારણ કે એમનું ઇન્સ્ટાગ્રામ થી લઈને બધું આખું થોડુંક અલગ હોય મેમનું, કે ભાઈ થોડુંક આમ વ્યવસ્થિત હોય, આપણે થોડુંક અલગ રીતના હાલતા હોય. એ ઓડિયન્સને જો ગમી ગઈ તો કદાચ આપણે જીતી જઈએ, તો ત્યાં આપણે ઠીક થઈ જઈશું. એટલે એમને ગમી. પછી ધવલ સર તમારી સાથે વાત થઈ હતી કે ભાઈ આ ફિલ્મ છે આવી રીતે, તો ફિલ્મ વાલે અમને તો હકીકત કે ને કે અમારી માટે તો જે આ છે એ પઝલ ફિટ થઈ ગઈ, અને જે બી પછી અમે જોડાણા અને બધા પ્રમોશન્સ ને આ તે થયું, એ તો જે કૃષ્ણે કર્યું એ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. પણ આમની સાથે જોડાવાનો અમારી માટે જે એક્સપિરિયન્સ ને જે લાવો હતો એ કૃષ્ણે જ ગોઠવેલો.